હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ. આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે. સરસ મજાનો પ્રશ્ન છે શ્રેણીનો, અને આવા જ પ્રશ્ન તમને ગુજરાત પોલીસમાં જોવા મળશે, સીસી માં જોવા મળશે, ટાટ એસ, ટાટ એચએસ, હરેક પરીક્ષામાં જોવા મળશે. તો ચાલો વ્યવસ્થિત આપણે તમને સમજણ પડી આમાં. તો પ્રશ્ન આપણો શ્રેણીનો છે. શાનો પ્રશ્ન છે ભાઈ? તો શ્રેણી. તો પહેલા શ્રેણી કોને કહેવાય? તો શ્રેણી એટલે યાદ રાખવાનું સીડી. શું યાદ રાખવાનું? સીડી, અથવા તો એક લાઈન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? લાઈન. તો ભાઈ શ્રેણી એટલે સીડી અથવા લાઈન. તો લાઈન હંમેશા કેવી હોય? તો સીધી હોય. કેવી હોય? સીધી હોય. તો આ સીધીના પરથી તમારે યાદ રાખવાનું છે કે ભાઈ શ્રેણીમાં જે વસ્તુ આપણે થશે એ સરખું થશે. શું થશે? સમાન, એક જેવું જ થશે. જો શ્રેણીમાં વધારો થતો હોય તો સરખો વધારો થતો હોવો જોઈએ, ઘટાડો થતો હોય અથવા તો XYZ કોઈ પણ વસ્તુ હોય, પણ જે વસ્તુ હશે એ સરખું હશે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની. પછી જ્યારે પણ તમે શ્રેણી સોલ્વ કરતા હોય તો આ શ્રેણીનું તમારે લોજિક શોધી લેવાનું. શું શોધી લેવાનું? લોજિક, એની રીત શોધી લેવાની. સૌથી પહેલા તમારે શોધવાની શ્રેણીની રીત કે ભાઈ કઈ રીતનો ઉપયોગ કરીને શ્રેણી બનાવેલી છે. આ પ્રશ્ન એકદમ સિમ્પલ છે. બરાબર, તો જુઓ પહેલા શું છે ભાઈ? 0.5. શું છે? 0.5. પછી 0.55, 0.65, 0.8. તો આગળ કેટલા આવશે? તો અહીંયા જુઓ પહેલા કેટલા છે? 0.5, અથવા તો તમે આને 0.50 પણ કહી શકો છો. બરાબર, પછી થયા 0.55. તો અહીંયા તમને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ વધ્યા. શું થયું? વધ્યા. કેટલા વધ્યા? તો અહીંયા તમે જુઓ તો ભાઈ કેટલા વધે છે? તો 0.5 વધે છે. કેટલા વધે છે? 0.5. જો તમને ના ખબર પડતી હોય તો આ જે બીજું પદ છે એમાંથી તમે પહેલું ઓછા કરી દો. જુઓ 0.55 ઓછા 0.50. 5 માંથી 0 જાય તો 5, 5 માંથી 5 જાય તો 0, 0 માંથી 0. તો ભાઈ કેટલાનો અહીંયા વધારો થયો છે? તો 0.05. તો આપણને એટલી તો ખબર પડી કે ભાઈ અહીંયા શું થયું છે? તો ભાઈ 0.05 નો વધારો થયો. બરાબર, ચલો હવે 0.55 ના કેટલા થયા? 0.65. તો અહીંયા પણ વધ્યા. કેટલા વધ્યા? તો 0.10. બરાબર, કેટલા વધ્યા છે અહીંયા? ભાઈ 0.10. જો ખબર ના પડે તો આમાંથી તમે આ બાદ કરી શકો છો. તો ચાલો, તો અહીંયા વધ્યા તમારા 0.10. હવે જુઓ 0.65 ના 0.8 થયા. હવે આ 0.8 ના તમે 0.80 પણ કહી શકો છો. એક જ છે. બરાબર, તો જુઓ તો અહીંયા 0.5 વધ્યા, અહીંયા 0.10 વધ્યા, અહીંયા કેટલા વધે છે? તો 0.15 વધ્યા. કેટલા વધ્યા? 0.15. હવે જુઓ હરેક વખતે વધ્યા. પહેલા 0.05, પછી 0.10, પછી 0.15. તો હવે કેટલા વધવાના છે તમને ખબર પડી ગઈ હશે. બરાબર, તો જુઓ 0.05, 0.10, 0.15 વધે છે, પણ એમાં પણ વધારો થાય છે. બરાબર, કેટલાનો? તો 5 નો 0.5 નો. તો અહીંયા જુઓ 0.05, 0.10, 0.15. તો હવે કેટલા વધારવાના છે આપણે? તો 0.20. તો અહીંયા લાસ્ટમાં કેટલા છે? 0.80. તો 0.80 માં તમે 0.20 વધારશો તો કેટલા થઈ જશે તમારા? 1.00. એટલે ભાઈ 1. તો આગળ કેટલા આવશે? ગાડી 1.00 અથવા તો 1 તમારો સાચો જવાબ. તો આ એકદમ નોર્મલ પ્રશ્ન હતો. આવા પ્રશ્ન ગુજરાત પોલીસમાં આપણે આવવાના જ છે. બરાબર, તો ગમે તેટલી ભારે શ્રેણી કેમ ના હોય, સૌથી પહેલા એનું લોજિક શોધો, એની રીત શોધો. રીત તમને ખબર પડી જશે, તમે આરામથી જવાબ આપી શકશો. તો સરસ મજાનો ગણિત શીખવા, રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો મિત્રો. અને આપણે તમારા જે મિત્રો છે કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો. અને તમને ગણિતમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો મને પ્રશ્નમાં મેસેજ કરશો. એના પર આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.